मोहनिरासाश्च वैष्णवैः क्रियते कथम् इह घोरकलौ प्रायो जीवश्चासुरतां गतः क्लेशाक्रान्तस्य तस्यैव शोधनें किं परायणम्। हे गुरुदेव, ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય? વૈષ્ણવો માયા મોહથી મુક્ત કઈ રીતે બને? આ કલિયુગમાં જીવ આસુરી થઈ ગયા છે. જીવની વૃત્તિ આસુરી બની ચૂકી છે અને વિવિધ ક્લેશોથી આક્રાંત થયા છે. તો આ બધામાંથી જીવને શુદ્ધ બનાવવાનો ઉપાય શું? શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું સાધન કયું? પાવન કરનારામાં પણ પાવન કરનારું કયું સાધન? ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન અમને બતાવો. અને જ્યારે આવા સુંદર પ્રશ્નો કર્યા અને છેલ્લે ગુરુ વંદના કરતા સૌનકજી બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રુહો સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુહો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. હે ગુરુદેવ, ચિંતામણી જો પ્રસન્ન થાય તો લોકનું સુખ આપે, કલ્પવૃક્ષ જો પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ જો ગુરુ પ્રસન્ન થઈ જાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપે છે. આપ જો રાજી થાઓ તો ભગવાન અમને તુરંત મળી જાય. ગુરુ રાજી થઈ જાય, ગુરુ પ્રસન્ન થાય તો ભગવાન શીઘ્ર કૃપા કરે છે. શાસ્ત્ર કહે છે કે ગુરુ પ્રસન્ન થાય અને ગુરુ કૃપાથી પ્રભુ પ્રાપ્ત થાય. પુષ્ટિ માર્ગમાં તો ત્યાં સુધી કહ્યું જ્યારે દામોદર દાસજીને ગુસાઈજીએ પૂછ્યું કે આપ મહાપ્રભુજીને શું કરીને જાણો છો? અને ગુસાઈજીને દામોદર દાસજીએ કહ્યું, હું તો વલ્લભને પ્રભુ કરતા પણ અધિક માનું છું. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આવું કેમ? પ્રભુ કરતા પણ અધિક કેમ? ત્યારે દામોદર દાસજીએ કહ્યું, દાન બડો કે દાતા? દાન મોટું કે દાતા? કરોડો રૂપિયા પડ્યા હોય પણ કોઈ આપનાર ન હોય તો શું કિંમત? એમ ઠાકોરજી તો દાન છે પણ એના દાતા શ્રી વલ્લભ છે. ઠાકોરજીને અમે ક્યાં જાણવાના? આ તો વલ્લભે કૃપા કરી તે શ્રીજી અમારી સામે જુએ છે, નહીં તો અમે શ્રીનાથજીને ક્યાં ઓળખવાના હતા? અને એટલે હું મહાપ્રભુજીને પ્રભુ કરતા પણ અધિક માનું છું. જ્યારે સુરદાસજી સુધામ પધારતા હતા ત્યારે ચતુર્ભુજદાસજીએ પ્રશ્ન કર્યો કે આપને આટલી બધી મહાપ્રભુજી માટે શ્રદ્ધા છે અને તમે 1.25 લાખ પદ લખ્યા છે, તો ઠાકોરજીના તો 1.25 લાખ પદ લખ્યા પણ મહાપ્રભુજીનું એકેય પદ ન લખ્યું, આવું કેમ? ત્યારે કહ્યું કે ગુરુ ગોવિંદો ખડે કાકો લાગુ પાય, એ તો મર્યાદાની વાત છે, પણ પુષ્ટિ માર્ગમાં તો એહી તેહી તેહી એહી કછું ન સંદેહી. સુરદાસજી બોલ્યા કે મેં તો ક્યારે ઠાકોરજી અને મહાપ્રભુજીમાં ભેદ જોયો જ નથી. મેં તો વલ્લભના જ પદ ગાયા છે, કેવલ નામ ઠાકોરજીનું ધર્યું છે. અને છતાંય તમે કહો છો તો આજે આ પદ ગાઉં છું એના મારા 1.25 લાખ પદોના સાર રૂપ ગણજો. અને સુરદાસજીએ પદ લખ્યું, દ્રઢઈન ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો. વલ્લભના ચરણ સિવાય જગતમાં બધે અંધારું છે. પ્રકાશ તો એક ગુરુના ચરણમાંથી આવે છે. સદગુરુ દ્રષ્ટિ આપે છે. ભગવાન આંખો તો બધાને આપે, જોતા તો ભગવાન કરે, પણ શું જોવું એ ગુરુ શીખવાડે. હાથ પગ તો ભગવાન આપે, પણ હાથ અને પગનો શું ઉપયોગ કરવો એ ગુરુ શીખવાડે. ભગવાન જીવન આપે, પણ આ જીવનને કઈ રીતે સાર્થક કરવું એ ગુરુ શીખવાડે છે. ભગવાન તો પથ્થર રૂપ જીવ નાખે છે, પણ પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ કરવાનું કામ શિલ્પી રૂપ ગુરુ કરે છે.
આપણા એવા કોઈ સત્કર્મો નથી કે ભગવત ધામને પ્રાપ્ત થઈએ, કારણ કે અનેક દોષોથી ભરેલા છે. તો આપણને ભગવત ધામ કેમ પ્રાપ્ત થાય? જેમ એક નાનકડી કીડી હોય, એને અહીંથી અમેરિકા જવું હોય તો એના માટે અસંભવ છે. આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરવી આપણા માટે અસંભવ કહેવાય. જેમ એક નાનકડી કીડીને અહીંથી અમેરિકા જવું હોય તો અસંભવ, પણ કહેવાય એ જ કીડી ચાલતી ચાલતી જે શેઠ અમેરિકાના પ્લેનમાં બેસવા જતા હોય એના કોટના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝા અમેરિકા પહોંચી જાય. એમ જ આપણે ભગવત ધામના અધિકારી નથી, પણ જે ગુરુ એ ધામનો અધિકારી છે એના ચરણને પણ જો પકડી લઈએ તો એની કૃપાથી આપણે પણ ભગવત ધામને પ્રાપ્ત કરી દઈએ. સદગુરુ મળે અબ મોહી ભાવ ભરોસ હનુમંતા, બિન હરી કૃપા મિલે નહીં સંતા. ગુરુ મળે એટલે માનવું કે ભગવાનના આવવાની